वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્તનો યોગક્ષેમ ભગવાન વહન કરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો દરેક ભગવદ ભક્તો અને જે લોકો સાધના કરી રહ્યા છે અને જેઓને સાધના કરતા કરતા પોતાના યોગક્ષેમની ચિંતા રહેતી હોય એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આને આત્મસાત કરી લે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અનન્યશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. અર્થાત કે જે ભક્તો અનન્ય ભાવથી મારું સ્મરણ કરે છે તે ભક્તના યોગક્ષેમને હું પોતે વહન કરું છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ રણ મેદાનમાં અર્જુનજીની સન્મુખ પ્રતિજ્ઞા કરેલી છે કે મારો ભક્ત અનન્ય ભાવે જો મારું સ્મરણ કરતો હોય તો એ ભગવદ ભક્તનું યોગ અને ક્ષેમ. યોગ એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયું છે તેની રક્ષા હું જાતે કરતો હોઉં છું. એટલે ભગવાનના ભક્ત અર્થાત કે ભગવાનના જે શરણાગત ભક્ત છે એણે પોતાના યોગ ક્ષેમની ક્યારેય પણ ચિંતા કરવાની નથી. એનું કારણ એ છે કે ભગવાન છે એ ભગવાન એ ભક્તના યોગક્ષેમની ચિંતા કરતા જ હોય છે. ગોપાલ ભટ્ટ આ સંબંધમાં દ્રષ્ટાંત રૂપ છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી. ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય રૂપ સનાતનના શિષ્ય ગોપાલ ભટ્ટે વૃંદાવનમાં એક મહામહોત્સવનું આયોજન કર્યું અને એને લઈને એમના પર થોડું દેવું થઈ ગયું અને પૈસાના અભાવમાં એવો યથા સમય જેની પાસેથી દ્રવ્ય લીધેલું હતું એને એના પૈસા પાછા ન આપી શક્યા. વ્યાજ ઉપર વ્યાજ વધી ગયું છે અને એને લઈને ગોપાલ ભટ્ટે જેની પાસેથી પૈસા લીધા છે એ મહાજને નક્કી કરેલું છે કે આવતીકાલે સવારે જઈને હું ગોપાલ ભટ્ટની પાસેથી પૈસા વસૂલ કરીશ. જો એ પૈસા ન આપે તો એનું ઘર છે, એની સંપત્તિ છે, બધી હું જપ્ત કરી લેવા. હવે આણે મનોમન આ પ્રમાણે નક્કી કરેલું છે. હવે ભક્તના યોગક્ષેમની ચિંતા ભગવાનને હોય છે. ભગવાન મનોમન વિચાર કરવા લાગ્યા કે ગોપાલ ભટ્ટ પ્રાતઃ કાલે મારી સેવામાં
નિમગ્ન રહે છે. અને જો તે સમયે આ દુકાનદાર પહોંચી જશે તો મારા ભક્તના આનંદમાં વિઘ્ન થશે. આ પ્રમાણે વિચાર કરી બીજે દિવસે સવારે ઠાકોરજી ગોપાલ ભટ્ટનું રૂપ ધારણ કરીને પેલા મહાજનને ત્યાં જાય છે અને મહાજનને કહે છે કે જે લીખાપટ્ટી કરેલી છે એ કાગળ લાવો, હું તારા બધા પૈસા ચૂકવવા માટે આવેલો છું. પેલા મહાજને કાગળ આપ્યો. ગોપાલ ભટ્ટનું રૂપ ધારણ કરનારા પરમાત્માએ એને બધા પૈસા આપી દીધા. પોતાની સાઇન કરી, મહાજનની સાઇન કરાવી અને કાગળ એને સુપ્રત કરી દીધું. હવે એ દિવસે શું થયું? ગોપાલ ભટ્ટના એક શિષ્યએ ગોપાલ ભટ્ટને એટલા બધા રૂપિયા આપ્યા કે રૂપિયાથી પેલા મહાજનનું બધું જ દેવું ચૂકતે થાય એમ હતું. એટલે ગોપાલ ભટ્ટ ભગવાનની સેવાથી પરવારી દ્રવ્ય લઈને મહાજનની પાસે આવ્યા અને મહાજન પ્રત્યે બોલ્યા કે ભાઈ, પેલું લીખાપટ્ટી કરેલું કાગળ લાવ ભાઈ, મારે તારા પૈસા ચૂકવવા છે. ગોપાલ ભટ્ટના આ પ્રમાણેના વાક્ય સાંભળી પેલો મહાજન જે છે આશ્ચર્યચકિત થઈ ગયો અને એ ગોપાલ ભટ્ટ પ્રત્યે બોલ્યો કે ભટ્ટજી, આજે સવારે તો તમે પૈસા ચૂકવીને ગયા હતા, પછી આ બીજી વખત પૈસા લઈને કેમ આવ્યા? ગોપાલ ભટ્ટ કહે કે ભાઈ, હું ક્યાં પૈસા લઈને આવેલો હતો? હા, તમે જ આવેલા હતા. જુઓ, કાગળની ઉપર તમે સાઇન કરેલી છે, એની નીચે મેં મારી સાઇન કરેલી છે. તમે વ્યાજ સાથે બધા જ પૈસા આપીને ગયા છો, પછી આ નવા પૈસા લઈને કેમ આવ્યા? ગોપાલ ભટ્ટ કહે ભાઈ બતાવો મને. અને પેલા ભાઈએ ગોપાલ ભટ્ટને કાગળ બતાવ્યું અને કાગળની અંદર ગોપાલ ભટ્ટે જોયું તો એટલી સુંદર મજાની સાઇન કરેલી હતી કે જેની કોઈ વાત નહીં. ગોપાલ ભટ્ટ જાણી ગયા કે મારા પૈસા ચૂકવવાને અર્થે મારા ભગવાન જ આવેલા હતા. મારા આનંદની અંદર ખલેલ ન પડે એટલે માટે ભગવાન જ મારું રૂપ ધારણ કરીને આ મહાજનની પાસે આવેલા હતા અને એઓ બધા પૈસા ચૂકવી ગયા હતા. ગોપાલ ભટ્ટ પોતાના ઘરે આવે છે અને ઠાકોરજીના ચરણમાં પડી જાય છે અને ચોધાર આંસુ રડે છે અને કહે છે કે પ્રભુ, મારે માટે, મારા જેવા તુચ્છ માનવને માટે તમારે આટલું બધું કષ્ટ વેઠવું પડ્યું. ગોપાલ ભટ્ટ ખૂબ રડે છે. આવો જ એક પ્રસંગ વૃંદાવનમાં પણ ઘટેલો હતો. ગોપાલ ભટ્ટ વૃંદાવનના જ હતા. એ જ વૃંદાવનની અંદર આવો એક પ્રસંગ ઘટેલો હતો. અત્યારે વૃંદાવનમાં બાંકે બિહારીનું મંદિર છે. અત્યારે તો ખૂબ વૈભવ છે, પહેલા આટલો બધો વૈભવ નહીં હતો, સામાન્ય મંદિર હતું. એક બાંકે બિહારીના એક અનન્ય ભક્ત તન મન ધન અને બધું ભગવાનને અર્પણ કરી ચૂકેલા હતા. હવે એ ભગવત ભક્તને કોઈ કાર્યને અર્થે એ વૃંદાવનના એક મહાજનની પાસેથી પૈસા લેવા પડ્યા. મહાજને એને પૈસા આપ્યા અને કહ્યું કે આ પૈસા સમયસર તમે અમને પાછા આપજો. પેલા ભગવત ભક્તએ કહ્યું કે ભાઈ, હું એક સામટા તો તમને ન આપીશ,
હું ધીરે ધીરે તમને તમારા પૈસા પાછા આપી દઈશ, વ્યાજ સાથે તમારે જે ગણવું હોય તે ગણી લેજો. મહાજને કહ્યું ભલે. અને જામીનની અંદર પેલા ભગવત ભક્તએ પોતાનું ઘર મૂકી દીધેલું હતું. પેલા ભગવત ભક્તની પાસે જેમ જેમ પૈસા આવે તેમ તેમ એ પેલા મહાજનને આપતો જાય, પણ પરંતુ પેલો મહાજન જે છે ને એ ખૂબ કપટી હતો. મૂળ જે ચોપડાની અંદર જે રકમ જમા કરવી જોઈએ એને બદલે એ ચોપડાની અંદર રકમ જમા કરતો ન હતો, અને એ ચોપડાના પછાડના પાના પર પેલા ભગવત ભક્ત જે પણ કંઈક રકમ આપે એ જમા કરતો જાય. એમ કરતા કરતા પેલા ભગવત ભક્તએ બધા જ પૈસા ચૂકવી દીધા. ભગવત ભક્તો અતિશય નિખાલસ હતા, એમનામાં કોઈ કપટ હતું નહીં, પણ પેલા મહાજનની અંદર કપટ હતું. એટલે એણે એક દિવસ કોર્ટ દ્વારા એક નોટિસ પેલા ભગવત ભક્તના ઘરે મોકલી કે ભાઈ સમયસર તમે પૈસા નથી ચૂકવી શક્યા, એટલે હવે આ ઘરની ઉપર આ મહાજનનો અધિકાર થઈ ગયો છે. તમારે જે કંઈ કહેવું હોય એ કોર્ટમાં આવીને કહેજો. લગભગ 200-300 વર્ષ પહેલાની વાત છે આ. પેલો ભગવત ભક્તો તો આશ્ચર્યચકિત થઈ ગયો કે મેં પાયે પાય ચૂકવી દીધેલી છે, છતાં પણ આણે નોટિસ કેમ મોકલી? પેલા ભગવત ભક્ત પેલા મહાજનની પાસે જાય છે અને કહે છે કે ભાઈ મેં તારા પાયના રૂપિયા આપી દીધા છે, એક વસ્તુ બાકી નથી રાખી, તારું વ્યાજ પણ આપી દીધું, પછી તે મને નોટિસ કેમ મોકલી? મહાજન કહે છે કે ભાઈ તે મને પૈસા જ ક્યાં આપેલા છે, અને પૈસા આપેલા હોય તો આ ચોપડાની અંદર નોંધ હોવી જોઈએ, પણ આમાં તો કઈ નોંધ છે નહીં. માટે તમે સમયસર પૈસા નથી આપી શક્યા, એટલે તમારું ઘર હવે અમારું થઈ ગયું છે. તમારે જે પણ કંઈક કહેવું હોય એ ન્યાયાલયમાં આવીને કહેજો. પેલા ભગવત ભક્તની ઉપર તો જાણે વીજળી પડી ગઈ. નોટિસ લીધી અને બાકે બિહારીના મંદિર પર જઈને ચિપકાવી દીધી કે પ્રભુ મેં એના બધા જ પૈસા આપી દીધા છે, છતાં ખોટી રીતે મને હેરાન કરવા માટે આવેલો છે. મેં સાક્ષીની અંદર તમને રાખેલા હતા કે બાકે બિહારીની સાક્ષીએ હું આ પૈસા આપું છું, છતાં પણ એ મારી સાથે કપટ કરે છે, માટે તમે હવે સાક્ષી તરીકે જુબાની આપવા માટે આવજો. એ નોટિસ ચિપકાવીને ચાલ્યો જાય છે. જે દિવસે ન્યાયાલયનો દિવસ હતો એ દિવસે એ કોર્ટમાં હાજર થાય છે. ન્યાયાધીશ પૂછે છે કે ભાઈ તમે એને પૈસા આપેલા એના કોઈ સાક્ષી છે? કે હા, મારા બાકે બિહારી સાક્ષી છે. બાકે બિહારીની દુહાઈ દઈને આ બાકે બિહારીના સાક્ષી હેઠળ હું આને પૈસા આપું છું, એ પ્રમાણે કહીને મેં એને પૈસા આપેલા છે. હવે બાકે બિહારી સાક્ષી છે. જજના મનની અંદર એમ કે ભાઈ કોઈ બાકે બિહારીના નામનો કોઈ વ્યક્તિ હશે, એની સાક્ષીએ આને પૈસા આપ્યા હશે. એટલે પેલા ન્યાયાધીશે પોતાના સેવકોને કહ્યું કે ભાઈ બાકે બિહારીના નામની બૂમ પાડો. એટલે પેલા સેવકોએ બૂમ પાડી કે બાકે બિહારી હાજર હો, બાકે બિહારી હાજર હો, બાકે બિહારી હાજર હો. આ પ્રમાણે 3 બૂમ પાડીને એટલે ન્યાયાલયમાં એક ગૌર વર્ણનો પુરુષ પ્રવેશ કરે છે. એનું આખું શરીર જે છે
એ કંબલથી ઢાંકેલું હતું. કોઈ પણ અવયવ દેખાતા નહીં હતા, ખાલી મુખારવિંદર જ દેખાતું હતું. મુખારવિંદર એટલું બધું અદ્ભુત હતું કે પેલો ન્યાયાધીશ છે એ એમને જોઈ છે ને ત્યાં એટલી કસે જોયા કરે છે કે આ પુરુષ કોણ છે. આજે ભગવાન બાંકે બિહારી એ મનુષ્ય રૂપ ધારણ કરીને સાક્ષી આપવા માટે આવેલા છે. પેલો ભગવત ભક્ત પણ જોયા કરે છે, પોતાના પ્રભુ આવેલા છે. આજે ન્યાયાધીશ પૂછે છે કે આ ભગવત ભક્તએ આ મહાજનને પૈસા આપ્યા, એમાં તમે સાક્ષી છો? ત્યારે મનુષ્ય રૂપ ધારી બાંકે બિહારી કહે છે કે હા, હું સાક્ષી છું. આ ભગવત ભક્તએ બધા પૈસા આપી દીધા છે. ન્યાયાધીશ કહે છે પરંતુ મહાજન તો એમ કહે છે કે એક પણ પૈસો જમા નથી કરાવ્યો અને એની ખાતા વહી કોરી બતાવે છે, એના ખાતાની અંદર કોઈ પણ પૈસા જમા નથી. ત્યારે મનુષ્ય રૂપધારી બાંકે બિહારી કહે છે કે આ મહાજન એની સાથે કપટ કરી રહ્યો છે. એણે પૈસા આપેલા છે અને એની નોંધ એણે પોતાના ચોપડાના છેલ્લા પાને કરેલી છે. જજ સાહેબ કહે છે કે ચાલો આપણે તપાસ કરીએ. અને કહેવાય છે કે ન્યાયાધીશ પોતે ન્યાયની ખુરશી પરથી ઊભા થયા છે અને પેલા ભગવત ભક્ત અને મનુષ્ય રૂપધારી બાંકે બિહારીને લઈને મહાજનના ઘરે આવે છે અને કહે છે તારી ખાતા વહી લાવ. ખાતા વહી લીધી અને છેલ્લું પાનું ખોલ્યું તો ત્યાં બધા પૈસા જમા હતા. આ પ્રમાણે જ્યારે બધા પૈસા જમા જોયા એટલે ન્યાયાધીશ પેલા મહાજનને ખૂબ ઠપકો આપે છે અને જે પેલા ભગવત ભક્તના કાગળો એના ઘરે ગીરવે મૂકેલા એ બધા કાગળો તત્કાલિક એની પાસે માગે છે, એના હાથમાં આપે છે. અને પછી પેલા જજ સાહેબ પછાડ ફરીને જુએ છે તો પેલો વ્યક્તિ અદ્રશ્ય થઈ ગયો હતો, કોઈ હતું નહીં ત્યાં. ન્યાયાધીશે તે જ સમયે પોતાના અધિકાર પરથી રાજીનામું આપી દીધું છે. ઘર બાર બધી જ વસ્તુનો ત્યાગ કરીને વૃંદાવન આવી ગયો છે અને નિકુંજમાં આવી એ પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરવા લાગી છે. એને સંસાર પરથી વૈરાગ્ય આવી ગયું કે આજે મને ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા હતો અને ભગવાનના દર્શન થઈ ગયા પછી મારે આ વસ્તુનું શું કામ છે. એણે ઘર બાર પુત્ર પત્ની બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધો અને વૃંદાવનમાં એ શાંતિથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. એટલે જ્યારે જ્યારે ભગવાનના ભક્તને કોઈ પણ કષ્ટ આવે છે ને ત્યારે એ કષ્ટમાંથી મુકાવવાને અર્થે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આવતા હોય છે. એના દ્રષ્ટાંતો છે. કારણ કે ભગવાને પ્રતિજ્ઞા કરેલી છે કે યોગક્ષેમમ વહામ્યહમ, એટલે યોગક્ષેમ વહન કરવાને અર્થે પરમાત્મા એ ભક્તની સહાય કરવાને અર્થે અવશ્ય પધારતા હોય છે. માટે ભગવાનના ભક્તએ કોઈ પણ ચિંતા નથી કરવાની, પરમ પ્રેમ પૂર્વક ભગવાનનું સ્મરણ કરવાનું છે. જો વધારે પડતો વિસ્તાર કરશો તો પછી એ વસ્તુ સમેટતા સમેટતા નાકે દમ આવી જશે. એટલે ભક્ત એ તો પોતાની ઉદર તૃપ્તિ થાય એટલું જો એને પ્રાપ્ત થઈ જાય અને બાકીનો સમય જો એનાથી ધર્મનું આચરણ થતું હોય, ભાગવત ધર્મનું આચરણ થતું હોય તો એને ભગવાનની બહુ મોટી કૃપા માનવી કે મારા પર ભગવાન ખૂબ રાજી છે, ખૂબ પ્રસન્ન છે, જેથી લઈને ભગવાન મારી પાસે ધર્મનું આચરણ કરાવે છે. કારણ કે ભગવાન જ્યારે રાજી થાય ત્યારે એ ભક્તને ભક્તિ યોગ આપે છે, દદામી ભક્તિ યોગ. અને જ્યારે કુરાજી થાય ને ત્યારે ધન છે, સંપત્તિ છે, એટલું બધું આપી દે કે એમાંથી પેલો નવરો જ નહીં પડે.
માટે ભક્તો, ભગવાન તમારી પાસે ભાગવત ધર્મનું આચરણ કરાવતા હોય, પોતાનું સ્મરણ કરાવતા હોય, તો એ ભગવાનની બહુ મોટી કૃપા માનજો કે ભગવાન મારા પર બહુ રાજી છે. અન્યથા જગતના જીવને જો તમે લોકો બધા કેવા માયાની અંદર ફસાયેલા છે. આપણે એકાંતની અંદર ભગવાનનું ભજન કરીએ છીએ તો ભગવાનની આપણા પર બહુ મોટી કૃપા છે. એટલે ભગવાનની અહૈતુકિક કૃપા માની આપણે પરમ પ્રેમ પૂર્વક એમનું સ્મરણ કરવાનું છે. આપણા યોગ ક્ષેમની ચિંતા ભગવાન કરતા હોય છે, એટલું યાદ રાખજો.